કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં હશો અને પરીક્ષાની ભરપૂર તૈયારી કરી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 12ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર નંબર 5 એનો વ્યાકરણ વિભાગ એટલે કે વિભાગ સી, આ વિભાગનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આમ તો આપણે બધા જ અસાઇનમેન્ટના સોલ્યુશન છે કરી રહ્યા છીએ. આ અસાઇનમેન્ટ તમારી આવનારી બીજી પરીક્ષા અને વાર્ષિક એટલે કે બોર્ડની પરીક્ષા બંને માટે ખૂબ અગત્યનું છે. એટલે દરેક વિભાગનું સોલ્યુશન છે આપણે કરી રહ્યા છીએ, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને છે એની સંપૂર્ણ માહિતી મળી શકે. ચેનલમાં તમે મિત્રો નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને સૌથી પહેલાં વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેશે તો તમારા સુધી પહોંચી શકશે. અને બીજું ખાસ એ પણ છે કે તમારે જો આ આખા વિડીયોની PDF ફાઇલ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમે જોઈન થઈ જશો. ટેલિગ્રામની લિંક છે નીચે આપેલી છે, તેમાં જોઈન થઈ અને તમે એની PDF પણ મેળવી શકશો. હવે વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ વિભાગ સી એટલે કે પ્રશ્ન પેપર નંબર 5નું વ્યાકરણ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીની અંદર એટલે કે ખાસ કરીને પાઠ્યપુસ્તક આધારિત છે વ્યાકરણ પૂછાતું હોય છે. એમાં સૌથી પહેલાં છે નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને લખો કોઈ પણ 4. એટલે કે તમને આ રીતના આપેલા હશે 5, એમાંથી તમારે કોઈ પણ 4 છે લખવાના છે. તેનો જવાબ મિત્રો આ રહેલો છે. પહેલું છે ઉતાસન, તો છે એની સામે અગ્નિ અને વહની. કોમળ, નરમ, મૃદુ. વપુ, શરીર, તન. લાંઘણ, અનશન ને ઉપવાસ. અને 35માં છે ગોઠિયો, મિત્ર અને ભાઈબંધ. આ રીતે એનો જવાબ બનશે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધથી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાયની તે રીતે ફરીથી લખો. એમાં 36મા ક્રમ ઉપર છે મિસ પંકજમનો હું મહેમાન છું. તો આનો આપણે અર્થ બદલાયની રીતે કરીએ તો મહેમાનની નીચે છે એ લીટી છે, તો મિસ પંકજમનો હું યજમાન નથી, આવો એનો જવાબ થશે. બા એકલા જીવે. એકલા નીચે રેખાંકિત છે, તો બા સમૂહમાં ન જીવે. 38માં છે હું જંગલી જાનવર જેવો છું. તો જંગલીનો વિરોધી આપણે આપવાનું છે, તો જવાબ છે હું સભ્ય જાનવર જેવો નથી. 39માં છે તમે અસત્યને સત્ય માની લીધું છે. તેમાં અસત્ય નીચે રેખાંકિત છે, તો તેનો જવાબ છે તમે સત્યને સત્ય માનતા નથી. 40મા ક્રમ ઉપર છે અનિરુદ્ધે રાજીપો બતાવ્યો. તો રાજીપા નીચે લીટી એટલે કે રેખાંકિત છે, તેનો જવાબ છે અનિરુદ્ધે નારાજગી બતાવી નહીં. ત્યાર પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કોઈ પણ 4. 41મા ક્રમ પર કે વડની ડાળ ઉપર ફૂટેલું કૂણું મૂળિયું, તો તેને કહેવાય છે વડવાય. ભૂમિને ધારણ કરનાર, ભૂધર. ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય માપવાનું સાધન એટલે કે રેત શીશી અથવા રેત ઘડી. વેદોનો અંતિમ ભાગ એટલે કે વેદાંત, એનો જવાબ છે. 45માં છે સુંદર, સુકોમળ, સપ્રમાણ દેહ, એનો જવાબ છે દેહયષ્ટિ. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. પેલું છે મહાણ, તો એનો અર્થ થાય છે મિત્રો શમશાન. બાયડી એટલે કે સ્ત્રી. નીચેના શબ્દોની સાચી જોડણી લખો કોઈ પણ 2. નિરીક્ષણ, તો મિત્રો એનો જવાબ પણ આ રીતનો રહેલો છે નિરીક્ષણ. દીકરો, તો તેનો જવાબ આ રીતે છે. પરિચિત શબ્દ છે તે પણ આ રીતે લખી શકાય છે. ત્યાર પછી સૂચના છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો કોઈ પણ 6. 51માં છે બધાને મતે હું જડ માણસ હતો. વાક્યમાંથી વિશેષણ છે ગોતવાનું છે, તો તેમાં જવાબ આવે છે જડ. 52મું છે ચંદનવાડી આગળ શેષ નદી ખાલી જગ્યા વળાંક લે છે, તો તેમાં જવાબ આવે છે ઘાટીલો. 53મું છે મેં તો ચોખલા ઓર્યા શેર, વાક્યમાં નિપાત શોધો, તો એમાં તો એ આપણો નિપાત છે. 54માં છે લોઢામાંથી બનેલા સર્વે પદાર્થો તે નામ ખાલી જગ્યા છે, તો તેમાં જવાબ આવશે માત્ર. 55મું
ડૉક્ટર આંબેડકર એમને જોઈને ખુરશીમાંથી ઊભા થઈ ગયા. આ વાક્યમાં કૃદંત શોધો. તો તેમાં જવાબ છે જોઈને. 56મું છે ઈશ્વરને ભજનાર બધું જ પામે છે. જે કૃદંત હતું તેમાં ભજનાર છે આવશે. 57મું છે કે રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વળ્યું. વાક્યમાંથી કૃદંતનો પ્રકાર જણાવો. તો તેમાં જવાબ આવશે ખાવા એ એતવર્ત કૃદંત છે અને લીધેલું એ શબ્દ પણ આવે તે ભૂત કૃદંત તરીકે આવશે. ત્યાર પછી છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. કોઈ પણ બે. એટલે કે જાગ્યા ત્યાંથી સવાર. તો તેનો અર્થ એવો છે કે સાચો માર્ગ મળતા શરૂઆત કરવી અથવા નવેસરથી પ્રારંભ કરવો. વાક્ય પ્રયોગ છે જીવનમાં ભૂલ થઈ હોય તો શું? જાગ્યા ત્યાંથી સવાર. હવે સાચા માર્ગે ચાલવું જોઈએ. 59મું છે હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરવી. વાક્ય પ્રયોગ છે ભોજાઈએ ગામની દુકાનમાં હાથ ફેરો કર્યો. 60મું છે વધામણી આપવી. એનો અર્થ થાય છે અભિનંદન આપવી અથવા શુભેચ્છા પાઠવવી. વાક્ય પ્રયોગ છે નવી નોકરી મળતા મિત્રોને સૌએ વધામણી આપી. નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. કોઈ પણ 3. 61મું છે કે આ ગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. તો બધું તમને એમ છૂટું છૂટું દેખાશે. લેખન રૂટે સુધારવાનો. તો એનો જવાબ છે કે આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. બીજું છે 62મું કે પઢણીની પોલો 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. વાક્યમાં ભાષા શુદ્ધિ કરો. તો એમાં આવે છે કે પટ્ટણીની પોણા 6 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. 63મા ક્રમ ઉપર છે ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટમાં સજાવેલો હતો. એમાં પ્રત્યય સુધારવાનો છે. તો ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. તો માની જગ્યાએથી આવી જશે. 64મું છે કે એને હજુ નહોતું બધું આવતું માન્યામાં. વાક્યમાં પદક્રમ ગોઠવો. તો જવાબ છે હજી એને બધું માન્યામાં નહોતું આવતું. ત્યાર પછી સૂચના છે મિત્રો અલગ કલરથી જ આખું આપેલું છે. નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો. કોઈ પણ બે. 65મું છે કે અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જુદા પડી રહ્યા છે. તેમાં પહેલું સાદું વાક્ય છે કે અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું અને બીજું છે અગ્નિની સાક્ષીએ જુદા પડી રહ્યા છે. 66માં છે કશું બોલવાના અત્યારે ભોજાને આમ કે ઓછ રહ્યા નહોતા. તો તેનો જવાબ છે કે અત્યારે કશું બોલવાની ભોજાને આમ રહી નહોતી. ત્યારબાદ 67માં ક્રમ ઉપર છે કે દેહાદંડ માણસને તત્કાળ ખતમ કરે જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. તો તેના જવાબમાં છે કે દેહાદંડ માણસને તત્કાળ ખતમ કરે છે. બીજું છે કે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. એ જ રીતની સૂચના છે કે નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. કોઈ પણ બે. જેમાં 68મા ક્રમ ઉપર છે આપણે બે છીએ હું શ્રમણ બનું તું શ્રમણ બન. તો એ વાક્ય જોઈએ તો એમાં એવું આવશે કે આપણે બે છીએ તેમાંથી કાં તો તું શ્રમણ બન અને કાં તો હું શ્રમણ બન. આ રીતનો એનો જવાબ બનશે. બીજું છે 59મા ક્રમ પર એટલું બોલે છે એન્જિને સીટી મારી. તો એનો જવાબ છે કે જ્યાં એટલું બોલે છે ત્યાં એન્જિને સીટી મારી. 70મા ક્રમ પર સાહેબ ઈશ્વર દેખાતો નથી એ ક્યાં રહેતો હશે. તો સાહેબ જો ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેતો હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ C-માં વ્યાકરણમાં પૂરેપૂરો જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. તેમ છતાં તમને કોઈ જવાબમાં વિસંગતતા જણાય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો જેથી કરીને આપણને છે એ ખ્યાલ આવી શકે. તો હવે વધારે આવનારા વિડીયોમાં આપણે ફરીવાર મળશું. ત્યાં લગી દરેક વિદ્યાર્થીને પરીક્ષાની દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની શુભકામનાઓ.